Hello friends, welcome once again to Sarthak Tutorials. You are watching the lecture for 12th Commerce, Organization of Commerce we have started. Yesterday's lecture you had learned importance of management. Today you are going to learn about nature of management. There are 7 different, you can name it as characteristics as well in 3 marks question. You can see this question in your papers. So for that, we are starting with this answer. For some students it might be a revisional work. For some students you are learning it for first time if you have not seen the video lecture on YouTube. So for the same nature of the management, to understand the concept of management, we should study the following characteristics. First is universal process. Management is a universal process. Management is required when people are working in group for the accomplishment of objectives. Management is not only required in industry but also can be applied in various social and religious fields and activities like agriculture, army, education, etc. Management activity is seen in the unit for each field and different departments of these units. Friends, શું કહેવા માંગે છે આમાં કે મેનેજમેન્ટ છે ને એ માત્ર ઇન્ડસ્ટ્રીઝ માટે છે એવું નથી. મેનેજમેન્ટ તમામ જગ્યાએ જોવા મળે જ્યાં ગ્રુપ ઓફ પીપલ એકસાથે વર્ક કરતા હોય. શેના માટે? ફોર ધ અકમ્પ્લિશમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ્સ. ઇન્ડસ્ટ્રીઝ હોય કે મેનેજમેન્ટમાં જે પણ કંપનીઝ હોય, એ કંપનીઝ કે ઇન્ડસ્ટ્રી કે ફેક્ટરી, નાની કંપની હોય કે મોટી કંપની હોય, બધી જ કંપની કે ઇન્ડસ્ટ્રી કે ફેક્ટરી અમુક ઓબ્જેક્ટિવ્સ સાથે સેટઅપ થયેલી હોય. તો એ ઓબ્જેક્ટિવ્સ ફૂલફિલ કરવા માટે, એ ઓબ્જેક્ટિવ્સ અચીવ કરવા માટે મેનેજમેન્ટ તમને ઇમ્પ્લિમેન્ટ કરવું જ પડે. એટલે ટૂંકમાં કહેવા એમ માંગે છે, આ જ કન્ટેન્ટ તમે લખશો જે હું અત્યારે બોલી રહ્યો છું, કે મેનેજમેન્ટ એક એવી પ્રોસેસ છે કે જે યુનિવર્સલ છે, એ બધી જ જગ્યાએ જોવા મળે છે જ્યાં ગ્રુપ ઓફ પીપલ એકસાથે કામ કરતા હોય. શેના માટે કામ કરતા હોય? ફોર ધ અકમ્પ્લિશમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ્સ. Management is not only required in industries but also can be applied in various social and religious fields and activities like agriculture, army, education, etc. Management activities is seen in the units of each field and different departments of these units. તો મેનેજમેન્ટ છે એ માત્ર ઇન્ડસ્ટ્રીઝમાં જોવા નથી મળતું. મેનેજમેન્ટ તમને તમામ ફિલ્ડમાં, જેવું કે આર્મી, રિલિજિયન, બરાબર, ડિફેન્સ સેક્ટર, સ્પોર્ટ્સ, પોલિટિક્સ, આ બધી જ જગ્યાએ તમને મેનેજમેન્ટ જોવા મળે છે. એટલે મેનેજમેન્ટ એક એવી એક્ટિવિટી છે કે જ્યાં ગ્રુપ ઓફ પીપલ એકસાથે કામ કરતા હોય કોઈક અમુક એસ્ટાબ્લિશ્ડ ઓબ્જેક્ટિવ્સ અચીવ કરવા માટે, ત્યાં તમને આ મેનેજમેન્ટ જોવા મળે છે. સો ઇટ ઇઝ અ યુનિવર્સલ પ્રોસેસ. સેકન્ડ ઇઝ ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી. મેનેજમેન્ટ ઇઝ અ ટૂલ એન્ડ not the attainment. Every business unit is established to achieve certain objectives. Management is necessary to achieve this objective in a competent and economical way. જ્યારે પણ મેં તમને પહેલાં પણ પોઈન્ટમાં કીધું કે કોઈ પણ બિઝનેસ, ઇન્ડસ્ટ્રી, ફેક્ટરી સેટઅપ થતી હોય તો અમુક ઓબ્જેક્ટિવ્સ હોય. તો એ ઓબ્જેક્ટિવને ફૂલફિલ કરવા માટે કે ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે તમને મેનેજમેન્ટની એક્ટિવિટી તમને તમારી બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝમાં એડોપ્ટ કરવી જ પડે ફ્રેન્ડ્સ. સો મેનેજમેન્ટની એક્ટિવિટી શેના માટે થઈ? મેનેજમેન્ટની એક્ટિવિટી થઈ એ ગોલ અચીવ કરવા માટે. તો એટલે સેકન્ડ પોઈન્ટ આપેલો છે, મેનેજમેન્ટ ઇઝ ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી. થર્ડ પોઈન્ટ કે છે ગ્રુપ એક્ટિવિટી. તો મેનેજમેન્ટ ઇઝ અ કલેક્ટિવ એક્ટિવિટી કેરીડ આઉટ બાય 2 or more people. Management is required when 2 or more people are working together for the accomplishment of પ્રીડિટરમાઇન્ડ ઓબ્જેક્ટિવ્સ. મેનેજમેન્ટ એક એવી એક્ટિવિટી છે જે 2 અથવા 2 કરતાં વધુ વ્યક્તિઓ જ્યાં ગ્રુપમાં કામ કરતા હોય, શેના માટે? જે પ્રીડિટરમાઇન્ડ ઓબ્જેક્ટિવ્સ છે, પહેલેથી નક્કી કરેલા ઓબ્જેક્ટિવ્સ છે એ અચીવ કરવા માટે કામ કરતા હોય, ત્યાં તમને મેનેજમેન્ટની એક્ટિવિટી જોવા મળે. એટલે ઇન શોર્ટ એમ કહેવા માંગે છે કે મેનેજમેન્ટ ઇઝ નોટ એન ઇન્ડિવિડ્યુઅલ એક્ટિવિટી, એ ગ્રુપ એક્ટિવિટી છે. જ્યાં 2 કે તેથી વધુ લોકો કામ કરતા હોય ત્યાં મેનેજમેન્ટની એક્ટિવિટી જોવા મળે છે. Fourth is continuous process. કે management is a continuous process. Once began, it becomes difficult to discontinue it. Management is goal oriented, yet it does not stop after all the achievement of objectives. બરાબર? મેનેજમેન્ટ છે ને ફ્રેન્ડ્સ એ કન્ટિન્યુઅસ એક્ટિવિટી છે. એકવાર તમે પ્રીડિટરમાઇન્ડ ઓબ્જેક્ટિવ્સ તમે સેટ કર્યા હોય, એ ઓબ્જેક્ટિવ્સ તમે ફૂલફિલ કરી લીધા પછી મેનેજમેન્ટની એક્ટિવિટી સ્ટોપ નથી થઈ જતી. નવા ઓબ્જેક્ટિવ્સ ફ્રેમ થાય,
અને નવા ઓબ્જેક્ટિવ્સ ફ્રેમ થયા પછી એ ઓબ્જેક્ટિવ્સને અચીવ કરવા માટે ફરીથી મેનેજમેન્ટની એક્ટિવિટી થાય. સો મેનેજમેન્ટ ઇઝ અ કન્ટિન્યુઅસ એક્ટિવિટી. એ ચાલ્યા જ રાખે છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ડિસકન્ટિન્યુ ઇટ વન્સ ઇટ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ. બરાબર, એટલે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. 5th પોઈન્ટ કહે છે કે હ્યુમન પ્રોસેસ છે. મેનેજમેન્ટ પ્રોસેસ ઇઝ લિમિટેડ ટુ હ્યુમન એક્ટિવિટીઝ ઇન સ્પાઇટ ઓફ ઇટ્સ યુનિવર્સિટાલિટી. Human element is the most significant element in management. Other means of production are useless without men. Management is done by human beings and for the human being. Man is the center of management. Thus, it is human process which is done by and for the man. Friends, તમે કોઈ પણ એક્ટિવિટીમાં મેનેજમેન્ટની હોય કે એ ટેકનોલોજીની હોય કે પછી એમ કહો કે ભાઈ કોઈ પણ પોલિસી મેકિંગ સ્ટ્રેટેજીસ હોય કે એક્ટિવિટી હોય, એનામાં તમે હ્યુમન એલિમેન્ટ ઇગ્નોર ના કરી શકો. માણસ છે ને એ બહુ અગત્યનો છે. તમે સારામાં સારી ટેકનોલોજી લઈ આવો પણ એને ઓપરેટ અલ્ટિમેટલી તો કોણ કરશે? હ્યુમન કરશે. સો મેનેજમેન્ટમાં પણ એમ જ છે ફ્રેન્ડ્સ. આખા મેનેજમેન્ટના સેન્ટરમાં હ્યુમન બિંગ છે. તો મેનેજમેન્ટ ઇઝ એન એક્ટિવિટી વિચ ઇઝ કેરીડ બાય ધ મેન એન્ડ ફોર ધ મેન. માણસો દ્વારા મેનેજમેન્ટ થાય છે અને માણસો માટે જ મેનેજમેન્ટ થાય છે. So, management is a human process. Being human is a very important part in management. 6th is decision process. Decision process is a function of management. Management has to take decisions constantly while managing business. No work can be done without taking decisions. After taking decision, management has to proceed to implement. Thus, decision process is a function of management. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે તમે જ્યારે બિઝનેસ મેનેજ કરતા હો તો તમામ પ્રકારની એક્ટિવિટીમાં તમને ડિસિઝન્સ લેવા બહુ જરૂરી છે ફ્રેન્ડ્સ. મેનેજમેન્ટની એક એક્ટિવિટી કરતી વખતે તમને ડિસિઝન્સ લેવા બહુ જરૂરી છે. કારણ કે તમારા પાસે ઘણા બધા અલ્ટરનેટિવ્સ હશે અને એ અલ્ટરનેટિવ્સમાંથી બેસ્ટ અલ્ટરનેટિવ કયો? એ ડિસિઝન પ્રોસેસ છે. સો મેનેજમેન્ટ ઇઝ અ ડિસિઝન પ્રોસેસ. તમને ઘણા જ બધા ડિસિઝન્સ મેનેજમેન્ટ એક્ટિવિટી કરતી વખતે લેવાના છે. 7th પોઈન્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ઘણીવાર 2 માર્કમાં આ ક્વેશ્ચન્સમાં પણ આ પૂછાતું હોય છે. સાયન્સ, આર્ટ એન્ડ પ્રોફેશન્સ. પહેલાં હું સમજાવું પછી આપણે રીડ કરીએ કે ઘણા બધા રાઇટર્સ છે એ મેનેજમેન્ટને સાયન્સ સાથે કમ્પેર કરે છે. શું કામ? સાયન્સમાં જેમ ફ્રેન્ડ્સ યુનિવર્સલી એક્સેપ્ટેડ પ્રિન્સિપલ્સ અને રૂલ્સ હોય ને, એવી રીતે પણ મેનેજમેન્ટમાં અમુક રૂલ્સ અને પ્રિન્સિપલ્સ જે યુનિવર્સલી એડોપ્ટેડ છે એ હોય છે. ફરીથી, જેમ સાયન્સમાં યુનિવર્સલી એક્સેપ્ટેડ રૂલ્સ અને પ્રિન્સિપલ્સ હોય એવી જ રીતે મેનેજમેન્ટમાં પણ યુનિવર્સલી એક્સેપ્ટેડ રૂલ્સ અને શું હોય છે, જે તમારા જે બધા પ્રિન્સિપલ્સ હોય છે એ આમાં હોય છે સેમ મેનેજમેન્ટમાં. સો મેનેજમેન્ટ એન્ડ સાયન્સ આર સેમ એવું સમ રાઇટર્સ કહે છે. સેકન્ડ, ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ એન આર્ટ બિકોઝ મેનેજમેન્ટ છે ને એક એવી સ્કિલ છે કે જે લોકો પાસેથી કામ લેવાનું છે. મેનેજમેન્ટ રિક્વાયર્સ ધ સ્કિલ ટુ ટેક વર્ક ફ્રોમ અધર્સ. મેઇન ફંક્શન જ મેનેજમેન્ટનું એ છે કે યુ ટેક વર્ક ફ્રોમ અધર્સ. તો ઇટ ઇઝ એન આર્ટ. એ આવડત હોવી જોઈએ. ફાઇન, ઇટ ઇઝ અ સ્કિલ એન્ડ એની સ્કિલ ઇઝ એન આર્ટ. બરાબર. સો મેનેજમેન્ટ એન્ડ આર્ટ આર કન્સિડર્ડ એઝ સેમ, આર કમ્પેર્ડ વિથ ઈચ અધર. નેક્સ્ટ ઇઝ પ્રોફેશન. પ્રોફેશન એટલે કારણ કે જેમ પ્રોફેશનમાં અમુક સ્પેશિયલાઇઝડ પર્ટિક્યુલર સ્કિલ કે ક્વોલિફિકેશન જોઈએ, એવી જ રીતે મેનેજમેન્ટમાં પણ હવેના નવા ટેકનોલોજીકલ વર્લ્ડમાં મેનેજમેન્ટ છે ને એ એવા વ્યક્તિઓ કરતા હોય જે સ્પેશિયલાઇઝડ સ્કિલ કે સ્પેશિયલાઇઝડ એક્સપર્ટાઇઝવાળા વ્યક્તિ હોય, સ્પેશિયલાઇઝડ ક્વોલિફિકેશનવાળા વ્યક્તિ હોય. સો મેનેજમેન્ટ ઇઝ કન્સિડર્ડ એઝ પ્રોફેશન. Like science, management has its own rules or principles. Hence, many writers consider management as a science. Man is an important factor of management. Therefore, getting work done from him requires proficiency, intelligence, and cleverness and insight. It is known as an art of getting the work done. Management of a modern business unit is handed over to trained and expert people. In recent time, managers have also adopted professions like lawyers, doctors, chartered accountant. Thus, it is clear that management is a profession too. બરાબર. સાયન્સ શું કામ? કારણ કે જેમ સાયન્સમાં યુનિવર્સલી એક્સેપ્ટેડ રૂલ્સ અને પ્રિન્સિપલ્સ હોય એમ મેનેજમેન્ટમાં પણ રૂલ્સ અને પ્રિન્સિપલ્સ હોય, એટલે મેનેજમેન્ટ અને સાયન્સને કમ્પેર કરે છે. મેનેજમેન્ટ એટલે એ એક સ્કિલ છે
ઓફ ગેટિંગ વર્ક ડન ફ્રોમ અધર્સ. તમારા એમ્પ્લોઈઝ પાસેથી, લેબર્સ પાસેથી કામ લેવાની એક સ્કિલ છે. એટલે મેનેજમેન્ટ ઇઝ કન્સિડર્ડ એઝ એન આર્ટ. અને જેમ પ્રોફેશનમાં સ્પેશિયલાઇઝ નોલેજ અને સ્કિલ જોઈએ, એવી જ રીતે મેનેજમેન્ટ કરવા માટે પણ આજના સમયમાં એવા એક્સપર્ટાઇઝ અને સ્કિલ્ડ લોકો રાખવામાં આવે છે. એટલે મેનેજમેન્ટ ઇઝ કન્સિડર્ડ એઝ પ્રોફેશન સચ એઝ લોયર, CA, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ, દેટ ઇઝ doctors. Fine. So it is clear that management is a profession too. So friends, I hope you are clear with this video. In the next lecture we will move towards the different levels of management. Thank you friends.